ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા જનકપુરી ખાતે 111 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો। ધંધુકા જનકપુરી ખાતે આસ્થા ફાઉન્ડેશન, શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ, ચાવડા પરિવાર તથા જાળિયા ગામના સહયોગથી 111 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો। આયોજન સમાજ સેવા, સંસ્કાર અને માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે સમગ્ર ભાલ પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યું। આ સમૂહ લગ્નોત્સવનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી 1008 અનંત વિભૂષિત જનકસિંહ સાહેબના પવિત્ર હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ અધ્યક્ષ, ભાજપ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી રહ્યા હતા। તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ઉમંગ, ઉત્સાહ અને સમાજ સેવાનો ભાવ પ્રસરી ગયો। આ પ્રસંગે વિશેષ નોંધપાત્ર ક્ષણ એ રહી કે જગદીશભાઈ વિશ્વકર્માને પરંપરાગત ફૂલહારથી નહીં પરંતુ નોટબુક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અનોખું સન્માન ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું કે ફૂલ તો કાળજીપૂર્વક સુકાઈ જાય પરંતુ શિક્ષણનો પ્રસાર કદી ખૂટતો નથી। આ અવસર પર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા ઘોષણા કરવામાં આવી કે દરેક સ્કૂલોમાં ખાતે નોટબુક વિતરણ કરવામાં આવશે જેથી બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રેરણા મળે। કાર્યક્રમમાં પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર પતિ પાવનદાસજી મહારાજ સહિત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। સુરાપુરા ધામ ભોળાદના દાનભા બાપુએ પણ પોતાની ઉપસ્થિતિથી સમૂહ લગ્નોત્સવને દિવ્યતા આપી હતી। સંતો દ્વારા સમાજમાં એકતા, સેવા અને સંસ્કારનું મહત્વ સમજાવતા આશીર્વચન આપવામાં આવ્યા હતા। શુભ મુહૂર્તે મંગલ ધ્વનિ સાથે 111 દીકરીઓના લગ્ન પરંપરાગત હિન્દુ રીતિ રિવાજ મુજબ સંપન્ન થયા। વેદ મંત્રો અને શંખનાદ વચ્ચે દરેક કપલે આશીર્વાદ મેળવ્યા। પ્રત્યેક દીકરીને કન્યાદાન રૂપે જરૂરી ઘરગથ્થુ સામાન, કપડાં અને જીવનોપયોગી વસ્તુઓ આપવામાં આવી હતી। લગ્નોત્સવની સાથે શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું જેમાં યુવાનો અને મહેમાનો ઉત્સાહપૂર્વક જોડાયા। રાત્રે લોક કલાકારો દ્વારા ભજન કીર્તન અને ડાયરો કાર્યક્રમ યોજાયો જેમાં રાજભા ગઢવીએ ભજનની રમઝટ બોલાવી હતી। ભક્તિભાવ અને આનંદના સ્વર ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત રીતે પાર પાડ્યો। સ્થાનિક પોલીસ, આરોગ્ય વિભાગ, વોલન્ટિયર ટીમો તથા ધંધુકાના નાગરિકોએ સુંદર સહયોગ આપ્યો। બધા જ પ્રસંગો, લગ્ન વિધિ, ભોજન, રક્તદાન, સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક અને શાંતિપૂર્વક ઉજવાયા। આજે ધંધુકા જનકપુરી ભક્તિ, માનવતા અને શિક્ષણના સંદેશથી પ્રેરાઈ ઉઠ્યું। સંતો, મહાનુભાવો અને રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા 111 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ ધંધુકાની ઇતિહાસમાં સ્મરણીય પ્રસંગ તરીકે નોંધાયો। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।